નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લા રાધનપુરની રઘુવંશી લોહાણા સમાજની અને શેઠ કેબી વકીલ શાળાનું નામ રોશન કરતી સાનવી આચાર્ય, જેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચા કરી અને ગુજરાતમાં પ્રથમ નંબર લાવી ગુજરાતનું અને પાટણ જિલ્લાનું તેમજ રાધનપુરની કેબી વકીલ શાળાનું ગૌરવ વધાર્યું છે. વારાહી ગામનું ગૌરવ વધારતી દીકરી, જેણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે 2.5 કલાક પરીક્ષા પે ચર્ચા કરી ગુજરાતમાં પ્રથમ નંબર આવનાર દીકરીનું શાળા પરિવાર, રાધનપુરના ગ્રામજનો અને રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હું એનએલ ઓઝા, આચાર્ય શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય રાધનપુર. આજે મારા હરખની હેલીને વ્યક્ત કરું તો આચાર્ય સાનવીએ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એક સંકલ્પબદ્ધ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા અને આત્મનિર્ભર ભારત, એ સંદર્ભે જે ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહેલા છે, તે અંતર્ગત અમારી શાળાની વિદ્યાર્થીની આચાર્ય સાનવી નિમેશભાઈ રાજ્ય કક્ષાથી લઈ અને છેક રાષ્ટ્રીય કક્ષા સુધી આખી શાળાને ગૌરવ અપાવવા માટે જે એક નાનકડો પ્રયત્ન કર્યો છે, તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી, શ્રી રાધનપુર કેળવણી મંડળ મુંબઈ વતી બહુ એને અમે શુભેચ્છાઓ સાથે સાથે અભિનંદન આપીએ છીએ. અને શાળાનું નામ રોશન કરવા બદલ સમગ્ર શાળા પરિવાર, રાધનપુર શહેર, રાધનપુરના નગરજનો, રાધનપુર તાલુકો, સમગ્ર ગુજરાત રાજ્ય ગૌરવ અનુભવે છે. અને એ રીતે હું મારો હરખ વ્યક્ત કરું છું. સાનવીને ખૂબ ખૂબ અભિનંદન. મારા રઘુવંશી પરિવારનું ગૌરવ બને છે. ઉત્તરોત્તર પ્રગતિ કરે, જેમ એના પપ્પાએ ધંધામાં પ્રગતિ કરી છે, એમ શિક્ષણમાં આગળ વધે એવી મારી દિલથી શુભેચ્છા રઘુવંશી સમાજ રાધનપુર તરફથી, અને ખૂબ ખૂબ અભિનંદન. હું બળવંતદાન ગઢવી, ધોરણ 9 વર્ગનો ક્લાસ ટીચર. આચાર્ય સાનવીબેન એ મારા વર્ગની વિદ્યાર્થીની છે. ખૂબ જ હોનહાર અને ખૂબ જ મહેનતુ. શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ધોરણ 9માં જ્યારે એણે પ્રવેશ લીધો ત્યારે મારા વર્ગમાં આવી અને અનેક વખત જ્યારે સ્પીચ આપવાની હોય ત્યારે એ ખૂબ અગ્રેસર રહેતી. આજે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આયોજિત આ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચામાં જ્યારે સમગ્ર ગુજરાતમાંથી સાનવીનું સિલેક્શન થયું છે, એ મારા માટે, મારી શાળા શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય માટે, શાળાના આચાર્યશ્રી, શાળાના સુપરવાઇઝરશ્રી અને સમગ્ર સંચાલક મંડળ, અમે સર્વ આજે એને ગૌરવ અને લાગણી અનુભવીએ છીએ. સમગ્ર સ્ટાફની અથાગ મહેનત, સાનવીની ખૂબ મહેનત દ્વારા, એના પરિવારની પ્રેરણા દ્વારા આજે આ મુકામ પર પહોંચી છે. સમગ્ર રાધનપુર અને પાટણ જિલ્લો પણ એના માટે ખૂબ ખૂબ એને અભિનંદન આપે છે. ખૂબ ખૂબ એનો આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારું નામ સાનવી આચાર્ય છે. હું શ્રી કેબી વકીલ વિદ્યાલય રાધનપુરની વિદ્યાર્થીની છું. અત્યારે હું અહીંયા છું તો એના માટે હું મારા માતા પિતા, સર્વે પરિવારજનો, શાળાના અમારા માનનીય આચાર્યશ્રી, સુપરવાઇઝર સર અને દરેક ગુરુજનોને મારું પહેલાં આભાર માનીશ. અને પછી જો અત્યારનો હું મારો અનુભવ કહું તો એના માટે હું એમ કહીશ કે જે શાળાએ મને તક આપી છે, જે મારા ક્લાસ ટીચરે મને તક આપી છે ક્લાસમાં સ્પીચ બોલવાની, એના લીધે હું જે અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીને મળીને આવેલી છું, તો અત્યારે ખૂબ જ આનંદ અનુભવી રહી છું.